મહારાષ્ટ્રમાં ફ્રીડમ ઓફ રિલિજન એક્ટના અમલ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ 28 ઓગસ્ટના રોજ અમલમાં આવશે। રક્ષાબંધનના દિવસે એટલે કે 28 ઓગસ્ટ 2026થી આ કાયદો લાગુ થશે। મહારાષ્ટ્ર સરકારે ગેજેટ થકી આ નોટિફિકેશન જાહેર કર્યું છે। રાજ્યમાં ધર્મ પરિવર્તન સંબંધિત કાયદાની જોગવાઈઓ પણ અમલમાં આવશે। ધર્મ પરિવર્તન પહેલા 60 દિવસ અગાઉ તંત્રને જાણ કરવી પડશે। બળજબરીપૂર્વક છેતરપિંડીથી ધર્મ પરિવર્તન અટકાવવામાં આવશે। પ્રલોભન કે પછી લગ્નના બાને કરાતા જે ગેરકાયદે ધર્મ પરિવર્તનો છે તેને અટકાવવામાં આવશે। ગેરકાયદે ધર્મ પરિવર્તનથી લગ્ન બાદ થતા બાળકનો ધર્મ અંગે પણ સ્પષ્ટતા કરવાની રહેશે। બાળકનો ધર્મ તેની માતાના અગાઉના ધર્મ મુજબ જ ગણવામાં આવશે। બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનારને 7 વર્ષ સુધીની જેલની સજા થશે। આરોપીઓને 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે તેવી જોગવાઈ છે। તો આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં આ પ્રકારનું આ જે બિલ છે તે અમલમાં આવશે।